ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. બાથરૂમમાં જાય, ખુલ્લી જગ્યામાં જવા વાળા હોય. ના ના અમારે તો ના ફાવે. હા, ના ના હો ના. સંડાસ બાથરૂમ ખરું. આમ અમારે શું ગામડું હોય ને, ગામડું હા ત્યાં અમુક વાણે ઓલે જે બામણ લોકો છે એ અંદર ને અંદર ઓલું કરે એમ. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. એ નાખ્યો વિકાસભાઈ. હાલો, નાખ્યું. મળી ગયો, મળી ગયો. એક એક હા 85 હા, એક 85 કેટલા વાર થાય? 42. બસ એવું, આમાં છોકરો એવું કહેતો. બીજો ઉપાડે તો થાય. બુધવાર છે ને તો રજા છે લગભગ. હે, આપણું કયું ગામ આવે? ખંપાળિયા, મૂળી તાલુકા, મૂળી તાલુકો, જિલ્લો જિલ્લો સુરેન્દ્રનગર. બાજુ હેલો, જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ ભાઈ, જય શ્રી કૃષ્ણ. એક ફોન છે બેન, કોનો? ખંપાળિયાથી છે. ખંપાળિયાથી. ક્યાંથી? ખંપાળિયા, મૂળી તાલુકો, જિલ્લો સુરેન્દ્રનગર. એ ક્યાં આવ્યો? સુરેન્દ્રનગર ની બાજુમાં ખંપાળિયા ગામ. હા, વાત કરવા માંગે છે. શી નાતે છે? એ કોળી સમાજમાં જ છે. તમે કરી બધી વાત? હા. તમારો વિડીયો સાંભળ્યો ને? હે, તમારો વિડીયો એને સાંભળ્યો. સાંભળ્યો છે એમ? કોરી સમાજ છે? કોળી સમાજ. હવ, ચાલુ રાખો, બીજું શું. લઈ લો વાત. હલો સોનાભાઈ. હા, હા, વાત કરો. મમતાબેન લાઈન. હેલો, હા બોલો. જય માતાજી. જય માતાજી. બોલો બોલો. આ તો વિડીયો તમારો જોયો તો કહું. હિતેશભાઈ કીધું વાત કરાવો કીધું. દેખાડો કે નહીં? ક્યાંથી બોલો? મૂળી તાલુકામાં. શું દેખાડો ન કર બેટા. હેલો. હા હા, મૂળી તાલુકામાં. ક્યાં આવ્યું મૂળી તાલુકો? સુરેન્દ્રનગર જિલ્લામાં. શું કરો છો ધંધા પાણી? ધંધા પાણીમાં ખેતીવાડી. તમે જાતે કરો? જાતે બે ભાઈ સીવી જાતે કરવી. તમે? હા, 15 વીઘા જાતે વાવી, 35 વીઘા ભાગ્યું દેવી.
નાતે થયા છો તળપદા કોળી. સડક કોળી. ઉંમર ઉંમર 42. 42. કરવાનું કોનું છે? મારું જ તે. તમારું? બીજા ભાઈ? બીજા ભાઈ નાના ભાઈ લગ્ન કરેલા, એને 2 દીકરા. ઓહો, તમારું હજી સુધી થયું નથી? ના, થયું તો 2 ખેલ થયું તો. ઓ બાપા. એક ખેલ ઓફ થઈ ગયા. હા. અને બીજી ખેલ બહારથી લાયા હતા તો એ આપણને પસંદ નતું આવ્યું. ઓહો. મારા સસરાએ જ કરાયું હતું. જતા રહ્યા એમ? નહીં, આપણે પાછા હિન્દી બોલતા, પછી મેં કીધું તમે જાઓ, કીધું હું હા. હિન્દી તો આપણને ન ફાવે, રાંધે નહીં, એવું બધું એવું કરે. મકાન કેવા? હા, તમારે એ બાજુ મકાન કેવા ગામડામાં? ગામડે મકાન કાચા નરિયા વાળા, ધાબા વાળા નહીં. એટલે તમારું ગામડું છે ઈ જે રહો છો ઈ? હા, તમે જે રહો ઈ ગામડું છે? હા, એ મૂળી તાલુકાનું ગામડું છે. સરા તો તેમ નહીં જોયું હોય. હા. સરા સુરેન્દ્રનગર રોડ માં આવે. એટલે તમારા રહેવાના મકાન ઈ ગામડા ટાઈપ ના છે? હા, ગામડા ટાઈપ ના. દેશી નળિયા આવતા નહીં, દેશી નહીં, વિલાયતી આપણે મોરબી ના અત્યારે નળિયા આવે કે નહીં, એ બોલા પેલા આવતા દેશી એ નહીં. ઘરમાં સુવિધા? ઘરમાં સુવિધા ખરી છે ને? સંડાસ બાથરૂમ રસોડાની મકાનની? સંડાસ બાથરૂમ રસોડું. બાથરૂમ અલગ થી હોય અમારે. સંડાસ અલગ થી હોય ને? હા, હોય ખરું. તો આમાં ગામડામાં ઓછા છે, બાથરૂમ માં જાય, ખુલ્લી જગ્યામાં જવા વાળા હોય. ના અમારે તો ના ફાવે. હા, ના હો ના. સંડાસ બાથરૂમ ખરું. આમ અમારે શું ગામડું હોય ને, ગામડું હા, ત્યાં અમુક વાણે ઓલે જે બ્રાહ્મણ લોકો છે એ અંદર ને અંદર ઓલું કરે એમ. અમે તો વાડી વિસ્તારમાં રહેતા હોય ને એટલે. આ તો મેં તમારો વિડીયો 2 ખેલ જોયો. મેં કીધું તો હિતેશભાઈ કીધું એમને સેટ આવે તો કાલે એક અમારે ખાવાનું ના આપો પણ રસોડું સંડાસ બાથરૂમ જોઈએ અમારે. અમે સિટી ના ખરા ને એટલે ભાઈ ને ખબર છે. એ પછી મરી જઈએ એમ તો બહાર જઈએ તો. ના આમાં સિટી વાળા નથી. આપણે હોય એવું કેવા આંબા કોઈને દેખાડવાના નથી. સેવી સાદા માણસ, ખાતા પીતા નહીં, કોઈ વસ્તુ કોઈ વ્યસન નહીં, અને ખેતી વાળા છે. ના ફાવે મને હો. હા, ખેતી વાળા છે. સારું આવે. હાલો. હા ભાઈ બોલો. નો ફાવે કે પણ તમે પણ ટોયલેટ જ નથી બનાવ્યું ઘરે? હા, ટોયલેટ જ નથી બનાવ્યું? છે હિતેશભાઈ, પણ અમારા જીવડે અંદર ન હોય, બહાર હોય. બહાર એટલે મકાન થી આમ મકાન ના પડખામાં હોય. આથી પણ એમ તો કેવાય ને ટોયલેટ છે, એમ તો બોલે ને. તમે તો છે જ નહીં, તમે એવું ખુલ્લામાં જવાનું એવું બોલ્યા તમે. એટલે ગામડામાં વધારે ભાઈ ખુલ્લામાં જાય એમ. પણ એમ ખુલ્લામાં આને કેવાય ને કે આપડે તો છે, તમારે આમાં જવું તમારે. મારે જો સંડાસ બાથરૂમ છે, પણ આપડે કેમ પડખે
પડખે નજીક જે અંદરો અંદર કહેવાય રૂમમાં તમે સમજતા નથી કોઈ વાતમાં. તમારે એને શું કહેવાય કે ભાઈ અમે હા. તો બધા ખુલ્લામાં જઈએ છીએ ને કે તમારે જવું હોય ત્યાં ટોયલેટ છે જ અમારે. એ જ કીધું નહીં. એવું ક્યાં બોલ્યા તમે? તમે કે સેજ નહીં વિચારાથી ના જ પાડી કે ભાઈ અમને ન ભાવે સિટી વાળા. હા એને એમ કહેવાય કે ભાઈ ટોયલેટ છે પણ ઘરની અંદર નથી બહાર છે એમ. મતલબ કે બારોબાર રાખ્યું બરોબર છે પણ છે. લા પણ તમે પણ ગજબ છો પણ તમે થોડા પહોંચતા નથી કરતા પાછું. હા? હે? હા ખુલાસો તો કરવો પડે ને તમારે. છે એમને તમે બાથરૂમ હે અલગ 2 મકાન હે પણ કાચા મકાન હે. મકાન કાચે તો બરોબર પણ આ તમારે ટોયલેટમાં બધું ખોટું કરી ગયા. તમારે એમ કહેવાય ને કે ભાઈ મારે છે ખરું ટોયલેટમાં એમ કે પણ આવી રીતે. નહીં એમને વાતમાં પર્સન આવે તો આપણે કઈ બીજું કઈ કહેવાય નહીં. ના ભાઈ ના એ તો વાત આખી અલગ છે. કરવું ન કરવું એ વાત અલગ છે પણ આપણે અત્યારે શું બોલવાનું હતું કે ભાઈ આપણે ટોયલેટ છે અમારે હમ. એમ કરીને વાત કરવાની હતી તમારે. સારું તમારી રીતે તમે ઓલું કરજો તો ઓલું કરે. હું મારી રીતે કરું તમે પણ બાજી જ બગાડી નાખી સીધી. કોઈ સારું આને ગણતરી નથી હિતેશભાઈ. એવું ગણતરી છે કે નહીં એ પછીની વાત છે. પેલા નંબર તો આપણી પાસે તો કમ્પ્લીટ હોવું જોઈએ ને. આપણે તો ટાઇટલ ક્લિયર હોવા જોઈએ ને એમ કહું. હમ એમ કહું એ પછીની વાત છે. હે એ તો બાથરૂમ જો બાથરૂમ આમાં સુવિધા પેલા હતી જ નહીં. બાથરૂમ બનાવેલું છે ખરું પણ એ અંદર ને અંદર કીધું અંદર નહીં આ તો જરા અરે એમ નથી ભાઈ તમે હજી સમજ્યા ને આથી એમ નથી કેતા કે રૂમ ની અંદર હોવું જોઈએ એમ નથી કેતા. બિચારા એમ કે છે કે સંડાસ બાથરૂમ છે તો તમે કયો નથી. એમ કહેવાનું હતું છે ખરા પણ અમારે ઘરની અંદર ન હોય બારોબાર ટોયલેટ છે અમારે એમ એ કહેવાનું. બહાર જવાનું એમ ન કીધું. એ ઓમ ખુલ્લામાં સમજતા હતા. ના ના એટલે એની સમજણ ફેર થઈ હતી. એની સમજણ ફેર જ થઈ છે. હા દેખાડ નો કહે લવ પાછા લાઈન ઉપર લો ને આ પાછળ. આ છોકરું કોનું છે ઘડીક સેટું મૂકી આવો ને યાર. આ વાત કાન પડ્યું ને સાંભળવા દેતા કે તમારે હા થવાના હે. નહીં ના ના ભાઈ હા પણ ઘડીક વાર આ વાત કરો તો આવું દીધી ને ઘડીક વાર કોકને હોપી દ્યો. હે વાત નથી કરવા દેતો. ભાળી ગયો ને પણ ઘડીક વાર ભલે ને તમે એકાબીજા એને હાચવતા હો પણ ઘડીક વાર આપણે વાત કરીને 15-20 મિનિટ ગમે એને થઈ ગઈ ને કે ઘડીક વાર આમ રમાડ તો હું વાત કરી લઉં એમ કહું તમને. ખેતરમાં હતો અને હું ઘરમાં હતા સૂતો બહાર નીકળ્યો ને હા ભાળી ગયો એમ કે મારા દાદા ખેતર જાય એમ પડશે સારું હાલો પાછા લઉં છું. પણ બોલતો ન બધું દેખાડો ન કરી ના પડે. હાલ નથી ઉપાડતા ભાઈ. હા એ નથી ઉપાડતા હવે. હા બરાબર. બોલો બોલો બેન. જય શ્રી કૃષ્ણ ભાઈ. ચા નાસ્તા થઈ ગયા? કમ્પ્યુટર બેન. હા આપણે કરાવો પેલા ભાઈ થી વાત હવે. કોણ? પેલા કાલે હા. તમે સુરેન્દ્રનગર ગયા? એ હા 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 તળાજા કે શું સુરેન્દ્રનગર? ના એનું ગામ છે એવું તળાજા નામ ભૂલાઈ ગયું. ના તળાજા નહીં ઉભરી હું યાદ કરી લઉં. એનું ગામનું નામ છે ખંભાળિયા. ખંપાળિયા. તમે જોયેલું છે?
ના રે ના મેં કાંઈ હા 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 જોયું. ખંપાળિયા ગામનું નામ છે. ખંભાળિયા. હા, હા. ખંભાળિયા નહીં, ખંપાળિયા અલગ. ખંભાળિયા, હા હા હા, હા. જી હોય ઈ હવે વાત કરાવો, પછી ચા હા, પીવા લગાડો. નીકળ્યા છીએ. હાલો લગાડો. હા, પછી ટાઈમ ન મળે. જમા સાચી વાત, કાકા આઈ જશે. હા સાચી વાત, સાચી વાત. હાલો લગાડો. હા 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 હા. હલો. હા સોંડાભાઈ, હા ઓલા મમતાબેન લાઈન ઉપર છે. કાલ ઓલી નથી વાત તમારે થઈ હતી, અધૂરી વાત રહી ગઈ હતી. હા હા. હવે તો બરાબર બોલજો, બોટા નો વાર્તા. બરાબર જ બોલ્યું આપણું. અરે એમ નથી કેતો, તો તમે કે ટોયલેટ છે જ નહીં એમ બોલ્યા હતા એટલે કહું. હા હા એમ કહેવાનું છે, પણ ઘરમાં અમારા અંદર ન હોય એમ કે બારોબાર હોય. હા. કરું ને, લગાડું ને. કરો, લગાડો. મમતાબેન વાત કરો. હા ભાઈ, જય શ્રી કૃષ્ણ પટેલ. જય શ્રી કૃષ્ણ. બોલો બોલો, તમારે કાલે બોલવામાં ભૂલ પડી ગઈ. બોલ બોલવામાં ભૂલ. એટલે મને તમે અંદર. પછીથી ફરી હિતેશભાઈએ ફોન કર્યો ને, હા અમારે એક 15-8 મિનિટ 10 મિનિટ જેટલું પાણી આવે છે એક ટાઈમ સાંજે. હા હા પાણી ભરતી હતી ને મેં ભાઈનો કોલ લીધો નહીં. પછી મોડેથી ભાઈ બોન નર્વસ થયા ત્યારે ભાઈએ મને કીધું કે એમને થોડી બોલવામાં ભૂલ પડી ગઈ, કે ટોયલેટ બાથરૂમ ને તો છે. તો મેં કીધું એ તો કે ભાઈ ડબ્બા લઈને ખેતરે જવાનું, ઈ તો અમને ન પોહાય. એવું નથી કીધું. હા. તમારે સમજણ ફેર થયો. એ હવે જે બી હોય બેયની ભૂલ ગણો કે એકની ગણો, પણ સમજવામાં ને બોલવામાં ફરક પડી ગયો. હા હા બોલો બોલો. હા એટલે સંડાસ બાથરૂમ છે પણ આમ અંદર ન હોય અમારે એમ. અંદર તો ના જ હોય ને, કોઈ આ ગંદકી થોડી અંદર રાખે. હા ઈ તો આઈ પેલા આઈ. જો ને 10-12 રૂમ હોય હા અને કરોડપતિ હોય ઈ અંદર રાખે સાફ સફાઈ વાળો. હા, હા બાકી ઘરની બારે આમ કમ્પાઉન્ડમાં કે વાડામાં હશે તો ખરી ને. એટલે આમ સેટું નહીં, આમ આમ બહાર નીકળો કે નહીં હા, એટલે તરત આવે એમ. કઈ વાંધો નહીં. એટલે તમારું પોતાનું છે ને. હા હા, વાંધો નહીં. હા હવે તમે ભાઈથી વાત કરો કે મારાથી કરો, ને વધવું હોય તો આગળ વધી શકો છો. બરોબર. હમ હા, વિડીયો તો તમે મારું સાંભળેલું છે દુખિયારીનો. હા વિડીયો મેં બધો સાંભળ્યો આખો. હા હા, એમાં આપણે કઈ બનાવટ કે ખોટું કામ તો કરવું નથી. નહીં. હા, અને બીજું તમારે ખાવા પીવાનું કેવું હોય? સાદું. સાદું ને? હા તો બસ. હા તો હું તમને વાત કરજો, મારે કોઈ વ્યસન નથી. હા, નહીં તમાકુ, નહીં બીડી, અમે બી એવા છીએ સાધુ. નહીં સિગરેટ, સાદા. હા, સરસ નહીં જુગાર, કોઈ વસ્તુ નહીં. સરસ સરસ. મસાલા સમજ્યા? ગુટકા ને એવું? મસાલા ગુટકા કોઈ વસ્તુ નહીં કહું. સરસ સરસ. આપણે એવા સીધા છીએ, ભાઈને ખબર છે. હમ હા, 3 વ્યસન ટાઈમ ચા જોઈએ ને 3 ટાઈમ જમવાનું જોઈએ, અને ભગવાનનું નામ લો. હમ બસ. આપણે તો વ્યસન કોઈ વ્યસન થામુકું છે નહીં. હા. અને ઓલો પડે કે ખેતીનું કામ કરવી, અલગ કામે ન હોય. કપાસ ને એવું ન વાવી, અમે એરંડા વાવી. એરંડામાં ઓછી ઓલું કરવું પડે. અને કપાસ ને એવું આવો ને તો વાવે અહીંયાથી ચાલુ ને ચાલુ રહેવું પડે. એ તો મજૂર લાઈન વાવતા હશો ને તમે, કે જાતે વાવો છો? નહીં ટ્રેક્ટર હોય ને, હા હા. ટ્રેક્ટરથી. અચ્છા. હા. અને મજૂર હોય. હા. બે મારા 35 વીઘા મારો માસીનો દીકરો છે ને, એના 2 દીકરા છે. હા. એ
35 વીઘા એને દીધું છે વાવવા. એમાં મારો ભાગ 3 નો હરખો ભાગ. મહેનત બધી, મહેનત ખર્ચો બધો એનો, એટલે 3 હરખો ભાગ થાય. એને ખર્ચો કરીને ભાગ લેવાનો થાય, મારે ખર્ચો નહીં. બીજા ભાઈ ને? એ બે ભેગા જ છે. તમે ને બીજા ભાઈ? હા, હું બીજા ભાઈ હું એટલે ભેગા. તમારે એ બાજુ વાવેતર 12 મહિના થાય? હા, 12 મહિના હો. બરોબર. અમારે 12 મહિના અંતર વાવેતર થાય. પાણી બધા મીઠા, ઉપર પાણી. મેં વિડીયો જોયો તો. હા. તમે કીધું તો એમને અનુકૂળ લાગે તો. આ તો તમારે બોલવામાં ફરક પડી કે મારે સમજવામાં ફરક પડી? એક તો અમે કામેથી આવેલા હતા અને પાણી ભર્યું અને એ ફોન ઉપાડ્યો. મને કે બેન બોલો. મેં કીધું ભાઈ મેં તમારો ફોન ના ઉપાડ્યો, પાણી આવ્યું હતું એટલે અમારે એક જ ટાઈમ પાણી આવે છે. ના, એટલે પાણી ભરવું. બોલવાનો ફરક નથી પડ્યો. ફેર પાછું મેં રેકોર્ડિંગ સાંભળ્યું હતું. હા. અને તમારે થોડુંક સમજવામાં ભૂલ થઈ હતી. એ જે હોય હવે હા, જાતું કરો અને આગળ વધવું હોય તો ઈ વાત કરો. ને આપણે તો આગળ વધવાનું જ છે. અને આપણે કાયદેસર કરવું છે કોર્ટના અંદર. મંદિરમાં કે એવું કાંઈ નહીં હો, જે પત્ની તરીકે લઈ જાય બનાવીને આમ. હા, તે કાયદેસર જ હોય ને. હા, કોર્ટમાં આપણે કાલ તમારા કોઈ ના નડે, કાલ કોઈ અમારા ન નડે ને કે ભાઈ આ શું કર્યું આ ઉંમરે, એટલે કકરાટનું ઘર નથી જોઈતું. હા, પાછળની ઉંમરમાં દાળ રોટલો ખાવો છે ને રામનું નામ લેવું છે. પોટામાં જોવો હોય કે પોટામાં તો નહીં, પણ સામસામા ઓમ જોઈ લો તો મેળ આવી જાય. ઈ હવે હજી મેળ લાવવા માટે તમારે અમદાવાદ આવવું પડે રવિવારે. રવિવારે તો એકાબીજા નંબર લેવા પડે ને. હા, એ તો ભાઈ આપશે ને તમને નંબર. ભાઈ. હા, તો રવિવારે. હા, તમારા ભાઈ શું કરે છે બીજા છે? બસ એ ખેતીવાડી કરે. ખેતીવાડી કરે છે. એમના લગ્ન થયેલા છે? હા, એના લગ્ન કરી દીધા હતા. મારા બાપુજી કે પાસ મને કહેતા તને પરણાવવા છે. મેં કીધું 2-3 રામ મેં ઓલું કર્યું, પણ હવે નાના ભાઈ નું ઓલું કરો. પણ નાના ભાઈ નું હું જાતે ગોતી હતો. બરોબર. આમાં વેવાણ થાય, વેવાણ પૂછ્યું તું તમે, વેવાણ એની ભાઈ છોડી દીધી, સમજ્યા? એટલે આગળ વધવાનું છે. હિતેશભાઈ કહેજો, નંબર આપે. અને હિતેશભાઈ સાંભળે છે ને? તમે બોલી લો ને હિતેશભાઈ ને. હિતેશભાઈ સાંભળે જ છે. ફોન ના અંદર છે હિતેશભાઈ, એમને વાત કરો એમના જોડે. અરે એમને ગાડી લઈને આવે મારો ભત્રીજો, એટલે રવિવારે આવું. દૂધ નું ટેન્કર આગે અહીંયા. અમદાવાદ આવે છે? અમદાવાદ, મહેસાણા, આમ દ્વારકા બાજુ, પોરબંદર, આમ હરવાદ ફરતી કોરે 8 ટાંકા હે. 2 ભત્રીજા હાલે મારા. બરોબર. એટલે બોનના દીકરા છે? નહીં. ભાઈના? મારો ભાઈ માસ્ય છે, એ ઓફ થઈ ગયો છે. હા. એના દીકરા એમ. હા. મારું ગામ અલગ, એનું ગામ અલગ, અને વાડી બે ની એક સેટે છે. સમજ્યા એમ? હલો હિતેશભાઈ. હલો. હા બેન, બોલો. આ અમને નંબર માંગે છે. હા, તો આપી દે એમાં. હા, એ કે મારે આગળ વધવું છે, ઉંમરની કાંઈ તકલીફ ન પડતી હોય અને બધી રીતે એગ્રી થતા હોય તો આપણે કાયદેસર કરવું છે. હા, તો નંબર લખી લો ભાઈ. આપણે કોઈ દગો કે પાપ છે ને. વોટ્સઅપ જ બરાબર. ગીતા ઓલા ગીસામ ફેન નથી હિતેશભાઈ. હા, તો વોટ્સએપ કરી દઉં છું તમને બેનનો નંબર. બરાબર. અને રવિવાર સિવાય પાછા ફરી હોય એ ભાઈ એ તો પૂછજો, રવિવાર સિવાય ફરી હોય.
એ તો એકવાર ફોન કરી લેવો ને પછી ટાઈમ ટેબલ તમે સેટ કરી લેજો ને. હા તમને એમને નંબર આપી દો ઘણા પછી કામ એકાદી વાર હોય, આપણા જેવા ઘણા લાઈનમાં ઊભા હોય પટેલ, એમને બચારાને આપણે તમને હું નંબર આપી દઉં ને, હા તમને નંબર હા. આપી દઉં પછી તમે ટાઈમ ટેબલ ની વાતચીત કરી લેજો. હા હા સારું. ઓકે ભલે ભલે હાલો હમણાં વચ્ચે કરી દો. એ યાર. એ હા. હા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.